નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનજી નોલેજમાં તમારું સ્વાગત છે, જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ. આ વિડીયોમાં આપણે જોઈશું મનોવિજ્ઞાન અને શિક્ષણ વિષયના 30 MCQ પ્રશ્નો, જે ટેટ 1 અને ટેટ 2 જેવી પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. આ સિરીઝમાં કુલ 1000+ પ્રશ્નો કવર કરવાના છે. દરેક ભાગમાં નવા અને ઉપયોગી પ્રશ્નો સાથે તમારી તૈયારી વધુ મજબૂત બનશે. તો તૈયાર થઈ જાઓ. તૈયારીની શરૂઆત આજે જ કરો અને દરેક ભાગમાં જોડાતા રહો. વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 651. મનોવિજ્ઞાનમાં સૌ પ્રથમ કયા મનોવિજ્ઞાનીએ આઈક્યુ માપન બુદ્ધિ કસોટીની રચના કરી? જેપી ગિલફર્ડ. પ્રશ્ન નંબર 652. ચાર્લ્સ જડ નામના મનોવૈજ્ઞાનિકે કયો સિદ્ધાંત વિકસાવ્યો? એનો જવાબ છે માનસિક શિસ્તનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 653. કેળવણી એટલે બાળક અને માણસના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું શું? એનો જવાબ છે આવિષ્કરણ. પ્રશ્ન નંબર 654. સંક્રમણ સમાન તત્વ સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? એનો જવાબ છે યોન ડાઇક. પ્રશ્ન નંબર 655. એસએમસીમાં કુલ વાલી સભ્યોમાંથી કેટલા ટકા સભ્યો મહિલા હોવી જોઈએ? એનો જવાબ છે 50%. પ્રશ્ન નંબર 656. એસએમસીની પુનઃરચના કેટલા વર્ષે કરવામાં આવે છે? એનો જવાબ છે દર 2 વર્ષે. પ્રશ્ન નંબર 657. આંતરરાષ્ટ્રીય હાથ ધોવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એનો જવાબ છે 15 ઓક્ટોબર. પ્રશ્ન નંબર 658. બાળકનું સાચું શિક્ષણ કયું છે? એનો જવાબ છે જે બાળકમાં વૈશ્વિક અભિગમ વિકસાવે. પ્રશ્ન નંબર 659. જીસીઈઆરટી કેટલી શાખાઓમાં વહેંચાયેલી છે? એનો જવાબ છે 8. પ્રશ્ન નંબર 660. જીસીઈઆરટી ગવર્નિંગ બોડીમાં અધ્યક્ષ પદે કોણ હોય છે? એનો જવાબ છે મુખ્યમંત્રી શ્રી. પ્રશ્ન નંબર 661. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રકાશિત થતું જીવન શિક્ષણનું મૂળ નામ શું હતું? એનો જવાબ છે શાળાપત્ર. પ્રશ્ન નંબર 662. કયા વર્ષે જીસીઈઆરટી ને અમદાવાદથી ગાંધીનગર લાવવામાં આવ્યું? એનો જવાબ છે ઈસવીસન 1997. પ્રશ્ન નંબર 663. આરટીઈ 2009ની કલમમાં બાળક એટલે 6 થી 14 વર્ષનો છોકરો અથવા છોકરી એવું કહ્યું છે. એનો જવાબ છે કલમ 2 ગ. પ્રશ્ન નંબર 664. આરટીઈ 2009ની કઈ કલમમાં શિક્ષકોને ટ્યુશન કરવા પર પ્રતિબંધ છે? એનો જવાબ છે કલમ 28. પ્રશ્ન નંબર 665. આરટીઈ 2009 મુજબ ધોરણ 1 થી 5માં વર્ષ કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? એનો જવાબ છે 200 દિવસ. પ્રશ્ન નંબર 667. આરટીઈ 2009ની કલમ અનુસાર શાળા વિકાસ યોજના આપવામાં આવી છે. એનો જવાબ છે કલમ 22. પ્રશ્ન નંબર 667. માહિતી પંચને કોઈપણ બાબતમાં તપાસ કરતી વખતે કઈ ન્યાયાલય દ્વારા નિહિત થયેલી સત્તા જેવી સત્તા મળે છે? એનો જવાબ છે દીવાની અદાલત. પ્રશ્ન નંબર 668. ગુજરાતમાં માહિતી અધિકાર બાબતના નિયમો ક્યારથી અમલમાં આવ્યા? એનો જવાબ છે 12/10/2005. પ્રશ્ન નંબર 669. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનું કાર્યાલય ક્યાં આવેલું છે? એનો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 670. પ્રજ્ઞા અભિગમ અંતર્ગત 1 યુનિટ દીઠ ધોરણ 1 થી 4ની સપ્તરંગી પ્રવૃત્તિ માટે કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે? એનો જવાબ છે 8000. પ્રશ્ન નંબર 671. આધ્યાત્મિક બુદ્ધિઆંક દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? એનો જવાબ છે એસક્યુ. પ્રશ્ન નંબર 672. સીએટી પ્રક્ષેપણ કસોટીના શોધક કોણ હતા? એનો જવાબ છે અર્નેસ્ટ ક્રિપ્સ. પ્રશ્ન નંબર 673. કેળવણી પ્રક્રિયા કેવી છે? એનો જવાબ છે સહેતુ. પ્રશ્ન નંબર 674. જ્ઞાનાત્મક અભિગમમાં મુખ્ય નિર્ધારક કોણ હોય છે? એનો જવાબ છે માનસિક પ્રક્રિયાઓ. પ્રશ્ન નંબર 675. ભારતમાં બુદ્ધિ કસોટી ક્ષેત્રે પ્રથમ પીએચડી કોણે પ્રાપ્ત કરી હતી? એનો જવાબ છે ડોક્ટર કૃષ્ણકાંત દેસાઈ. પ્રશ્ન નંબર 674. એસટીપીની તાલીમ આપનારને શું કહે છે? એનો જવાબ છે બાળમિત્ર. પ્રશ્ન નંબર 677. ગુજરાતમાં કેટલી ડાયટ હાલ કાર્યરત છે? એનો જવાબ છે 26. પ્રશ્ન નંબર 678. વર્ગમાં વિદ્યાર્થીઓ ધ્યાન આપે તે માટે શિક્ષકે શું કરવું જોઈએ? એનો જવાબ છે વિષય વસ્તુ પર સંપૂર્ણ પ્રભુત્વ રાખવું.
પ્રશ્ન નંબર 669 સમવાય શિક્ષણ પદ્ધતિ કયા પ્રકારના શિક્ષણમાં સચવાય છે? એનો જવાબ છે બુનિયાદી શિક્ષણ પદ્ધતિ. પ્રશ્ન નંબર 680 શિક્ષણ ક્ષેત્રે પપેટનો સૌપ્રથમ ઉપયોગ કરનાર. એનો જવાબ છે શ્રીમતી મહેરબહેન કોન્ટ્રાક્ટર. વિદ્યાર્થી મિત્રો, આ હતા 30 સૌથી ઉપયોગી પ્રશ્નો. આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું, જેથી તમારી ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી વધુ મજબૂત બને. હવે મળીશું આગામી વિડીયોમાં નવા MCQ પ્રશ્નો સાથે. તમામ ભાગો જોવા માટે અમારી પ્લેલિસ્ટ મનોવિજ્ઞાન અને શિક્ષણ IMP પ્રશ્નો પર ક્લિક કરો. એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે. તો આજથી તૈયારીને એક નવી દિશા આપો. વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી વારંવાર વિડીયો મળતા રહે. Thank you.